વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસની જન આક્રોશ રેલી ચાલી રહી છે। ઉત્તર ગુજરાતમાં 21 નવેમ્બરથી વાવથરા જિલ્લાના ઢીમા ગામેથી જન આક્રોશ યાત્રાનો આરંભ થશે। આ દરમિયાન વિવિધ જે ખેડૂતોની સમસ્યા છે તેને લઈને સરકાર સામે દેખાવ થશે। ખેડૂતોના દેવા માફીનો મુદ્દો મુખ્ય રહેશે। સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ખેડૂતોના પ્રશ્નોને લઈને ભાજપ સરકાર પર નિશાન તાક્યું અને કહ્યું કે સરકારે પાક વીમા યોજના બંધ કરી અને ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ। માવઠાથી નુકસાન સામે વળતર તાત્કાલિક ચૂકવવું જોઈએ। બનાસકાંઠા જિલ્લામાં જે મગફળીની ખરીદી થઈ રહી છે જેમાં કેટલાક સેન્ટર પર રાજસ્થાનની મગફળી ખરીદાતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે। જન આક્રોશ રેલીનું આયોજન કરેલું છે। મોટી સંખ્યામાં ત્યાં ખેડૂતો પધારવાના છે અને સરકાર ઉપર દબાવ લાવીને ખેડૂતોને કઈ રીતે મદદ થાય એ કોંગ્રેસ પાર્ટીના પ્રયત્નો છે। હવે આવો સૌ સાથે મળીને ખેડૂતોને મદદ કરીએ। ચૂંટણી અત્યારે કોઈ છે નહીં, પણ એક વિરોધ પક્ષ તરીકે જે લોકોની સમસ્યા હોય એ સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી એ વિપક્ષની છે અને વિપક્ષ જવાબદારી પૂરેપૂરી નિભાવશે। 3જી તારીખે રાહુલ ગાંધી પણ બહુચરાજી આ એક ખેડૂત देखो तो दियोदर ने अंदर खेडूतों ने कोई जातनो सहाय आपवानी मात्र विरोध थयो तो मगफળી પૂરતી વાત છે। લાખણી તાલુકામાં એવી વાત છે અને વાવ, સુઈગામ, ભાભર અને થરાદની ગામડામાં તો અતિશય નુકસાની છે। તેમ છતાં માત્ર સહાયના પડીકા પકડાવવાની વાત છે। પણ સરકારે ખરેખર આપવું હોય તો ધિરાણ માફ કરવું જોઈએ। જે પણ સરકારી હોય 3 લાખ સુધીની મર્યાદામાં સરકાર જ્યારે ધિરાણ આપતી હોય તો એ માફ કરી આપે, નહીં કરી આપે એના વિરુદ્ધમાં જન આક્રોશ